વડોદરા શહેરના હાથીખાના ગેંડા ફળિયામાં છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા છે। વિસ્તારમાં કોલેરા અને ઝાડા ઉલટીના કેસો ઘરે ઘરે થઈ ગયા છે। પાલિકાના ચેરમેનનું વોર્ડ હોવા છતાં કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી। વડોદરાના પ્રથમ નાગરિક અને ચેરમેન સાંભળી લે કે તમને વડોદરા શહેરમાં કોઈ ઓળખતું નથી। વડોદરા શહેર એ સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે। શહેરમાં છેલ્લા કેટલાય વખતથી એકતરફી શાસન ચાલી રહ્યું છે, પરંતુ તંત્ર નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ ગયું છે। વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદે માંજા મૂકી છે। ગત 24 જુલાઈ બુધવારના રોજ વડોદરા શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેર જળબંબાકાર થઈ ગયું હતું। શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ હતી। હજુ પણ મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ઓસર્યા જ નથી। પાણી ન ઉતરવાના કારણે રોગચાળાની ભીતિ પણ સર્જાઈ છે। મહત્વનું તો એ છે કે વડોદરા શહેરના નાગરિકોએ પણ જાણતા નથી કે મેયર અને ચેરમેન અને કોર્પોરેટર કોણ છે, જે ખૂબ જ શરમજનક કહેવાય, કારણ કે મેયર, ચેરમેન અને કોર્પોરેટર પોતાના મત વિસ્તારમાં જતા નથી અને કામો કરતા નથી, તો નાગરિકો એમને કેવી રીતે ઓળખે? વડોદરા શહેરના સ્થાયી સમિતિના ચેરમેનના શીતલ મિસ્ત્રીના વોર્ડમાં ગંદકીની ભરમાર। હાથીખાના ગેંડા ફળિયામાં વરસાદનું પાણી હજુ પણ ન ઉતરતા ગંદકી ફેલાઈ રહી છે। ડ્રેનેજની લાઈન ઉભરાઈ છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી। નાગરિકો તો એ પણ નથી ખબર કે મેયર, ચેરમેન અને કોર્પોરેટર કોણ છે। સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે પણ રજૂઆત કરીએ છીએ ત્યારે જેસીબી આવે છે, ખોદકામ કરીને જતું રહે છે, પણ તેનો કોઈ નિકાલ આવતો નથી। ઘરોઘરોમાં ઝાડા ઉલટીના કેસો વધી ગયા છે। કોલેરા પણ ફાટી ગયો છે। રોગચાળાની ભીતિ છે। અત્યારે વરસાદ બંધ છે તો પાલિકા તંત્ર કામગીરી કરવામાં આવે તો સારું। હજુ સુધી વરસાદી પાણી ઉતર્યા નથી અને જો ફરી વરસાદ પડે તો કામગીરી થઈ શકે નહીં। જેથી વરસાદ બંધ છે તો તાત્કાલિક ધોરણે પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે એવી અમારી માંગ છે। नहीं हो रही है। हमारे घर में जाजूर बाथरूम भरेला है, नहावे धोवे कहाँ, कपड़े कहाँ धोवे, क्या करने का कुछ समझ नहीं पड़ती। पानी भरेला है, बीमारी इतनी फैली है। अगर हमारे जैसे बीमार हो जाए तो कौन करेगा? हमको इसका हल चाहिए कि जो कॉर्पोरेशन स्मार्ट सिटी की बात कर, लगता है स्मार्ट सिटी लग रही है, कुछ नहीं है, कोई देखने आता नहीं। तो पहले 2 दिन से पानी बरसात उतर गए, अब रुक गई है। जब भी पानी भरेला रहता है तो ये कैसे करने का, कैसे चेंज करने का? अब बीमारी फैलनी है तो अब बीमारी और हो जाए तो कौन करेगा फिर? क्या नाम है? जोराबेन। मैं हाथीखाना गेंडा फळिया विસ્તારમાંથી આવીએ છીએ। 16 ક્વાર્ટર્સ પાસે આજે 8 દિવસથી અમારા વિસ્તારમાં ડ્રેનેજ લાઈન એટલી ઉભરાઈ છે કે જેની કોઈ હદ નહીં। વિસ્તારમાં ઓલરેડી કોલેરા ફાટી નીકળ્યો છે। નાના છોકરાથી લઈને મોટા સુધી બધા બીમાર પડ્યા છે। ઝાડા વામિટોનું વાવર ફેલાયું છે અને તંત્ર ઊંઘતું ઝડપાયું છે। કેટલા ટાઈમથી અમે રજૂઆત કરીએ છીએ, છતાં બી આવે છે, જોઈને જતા રહે છે। જેસીબી મશીન લગાવે છે, એનાથી કોઈ નિકાલ આવતો નથી। અમારી નમ્ર વિનંતી છે સાહેબને કે અમને નવા પાઇપ નાખી આપવામાં આવે અને પાણીનો નિકાલ અમને વહેલી તકે કરી આપવામાં આવે। સ્થાનિક કાઉન્સિલરને રજૂઆત કરી છે, છતાં કોઈ પણ કાઉન્સિલર ત્યાં ઝાંખવા પણ નથી આવતો અને અમને તો એ પણ નથી ખબર કે વડોદરાના મેયર કોણ છે કે કોર્પોરેટર કોણ છે। અમારા વિસ્તારમાં આટલા વર્ષોથી અમને પ્રોબ્લેમ છે, પણ છતાં પણ કોઈ સાહેબ ઝાંખવા પણ આવતું નથી। આજે અમે વોર્ડ નંબર 6 માં સાહેબને આજીજી કરવા આવ્યા છીએ, નમ્ર વિનંતી કરવામાં આવ્યા છે ને અમારી ઉગ્રપણે માંગ છે કે અમારો પ્રોબ્લેમ તાત્કાલિક સોલ્વ કરવામાં આવે ને એનો નિકાલ લાવી આપવામાં આવે। કેમ કે વરસાદ રોકાયો છે તો પાણી આટલું બધું ભરાય છે, તો જો વરસાદ ચાલુ હશે તો કેટલી પ્રોબ્લેમ થશે સાહેબ? શેખ સમીમ।